અમદાવાદમાં એએમટીએસની બસમાં એકાએક આગ લાગી હતી, જેના વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે અને આ બાબતે હવે કોર્પોરેશનના એએમટીએસના ચેરમેન તરફથી નિવેદન આપવામાં આવ્યું. એએમટીએસ ચેરમેન ધરમસિંહ દેસાઈએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ડ્રાઈવરે પેસેન્જરને બહાર કાઢ્યા હતા. એફએસએલ રિપોર્ટ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. છેલ્લા 5 વર્ષમાં 3 બસમાં આગનો બનાવ બન્યો છે. આઈસર કંપનીની આ બીજી બસ જેમાં આગનો બનાવ બન્યો છે. 501 નંબરની બસ રૂટ ઉપર સોલા ભાગવતની નજીકમાં ત્યાં આગળ એક શોર્ટ સર્કિટ એટલે વાયરિંગના અંદર કંઈક થવાથી એટલે ડ્રાઈવર ચાલુ બસમાં એને જે ધુમાડો નીકળ્યો એના લીધે સાઈડમાં કરી અને સાવચેતીના પગલે એણે બધા પેસેન્જરો નીચે ઉતાર્યા પછી અને બસના અંદર પછી એમાં કંઈક ફાયર થયું, આગ લાગી, એમાં કોઈને નુકસાન ન થઈ ગયું. પણ આના અંદર એફએસએલ રિપોર્ટ કરવાનું બી અત્યારે કહેલું છે. આજ એકાદ દિવસમાં એફએસએલ રિપોર્ટ થઈ જશે પછી એમાં ખબર પડશે કે શેના લીધે થયું હતું.